હેલો ગાઈસ, તો ફોનમાં ડિસ્પ્લેની લાઇટ શું વારંવાર તમારે બંધ થઈ જાય છે, તો એના માટે શું કરવું, તો એના વિશે આજે વાત કરવાની છે। તો ચાલો તારે ટાઈમ બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ। એના માટે તમે સેટિંગને ઓપન કરી નાખો। ફોનના સેટિંગમાં નીચેની તરફ જવાનું છે। નીચેના ભાગમાં આવશો એટલે ડિસ્પ્લે ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે। અહીંયા આવ્યા પછી તમારે નીચેના ભાગમાં આવવાનું છે અને નીચેના ભાગમાં આવશો એટલે તમને ઓટો સ્ક્રીન ઓફ દેખાશે। તમારા ફોનમાં આ પ્રકારનું સેટિંગ નથી બતાવતું તો તમારે બહાર નીકળી જવાનું રહેશે। બધા જ ફોન અલગ અલગ કંપનીના હોય છે, એટલા માટે તમારે સેટિંગનો ઓપ્શન ના મળે તો અહીંયા સર્ચમાં આવી અને તમારે સેટિંગના ઓપ્શનને સર્ચ કરી લેવાનું છે, ઓટો સ્ક્રીન ઓફ, અને પહેલા જ નંબરમાં આવી ગયું છે ઓટો સ્ક્રીન ઓફ। એના પર ઓટો સ્ક્રીન પર ક્લિક કરશો એટલે આવા પ્રકારના આઇકનો દેખાશે, 15 સેકન્ડ, 30 સેકન્ડ, 1 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ। તો મારે અહીંયા 10 મિનિટ સેટિંગ કરવી છે એટલે હું 10 ઉપર ક્લિક કરશું અને તમારે જેટલા મિનિટ ડિસ્પ્લે ચાલુ રાખ્યું એના ઉપર ક્લિક કરી શકો છો। તો અહીંયા મેં ઓટો સ્ક્રીન પર 10 મિનિટ કર્યું છે। 10 મિનિટ સુધી ડિસ્પ્લેની લાઇટ બંધ થશે નહીં, જ્યાં સુધી હું કરું નહીં ત્યાં સુધી ડિસ્પ્લેની લાઇટ બંધ થશે નહીં। ખાસ કરીને યુટ્યુબમાં વિડીયો જોઈ અને વિડીયામાંથી લખાણ લખવાનું હોય તો એના માટે ખાસ સારું કામ આવશે, કારણ કે 10 મિનિટ સુધી ડિસ્પ્લેની લાઇટ બંધ થશે નહીં એટલે લખાણ પણ આસાનીથી લખી શકાય છે। અમારી ચેનલ ઉપર આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।